નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ 2026 ની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છીએ, જેમાં આજે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિ 12મા ધોરણમાં તમારે જે ચેપ્ટર છે ને ત્રિકોણમિતીય પ્રતિવિધિ, તેમના ટોપ 10 એક્ઝામ્પલો આજના લેક્ચરની અંદર જોવાના છીએ. અગાઉ પણ આપણે આવા લેક્ચરો ઘણા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે. આજનો આ 25મો લેક્ચર છે. અગાઉ 24 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે, જેમાં ઘણા બધા લેક્ચરો એવા હતા કે જે ચેપ્ટર આખા કમ્પ્લીટ કર્યા છે. ઘણા લેક્ચરો એવા હતા કે 11મા ધોરણ આધારિત હતા, અમુક લેક્ચરો એવા હતા 12મા આધારિત હતા, અને અમુક લેક્ચરો એવા હતા કે 11મા અને 12મું બેયના મિક્સઅપ એક્ઝામ્પલો આપણે જોયા હતા. દરેક લેક્ચરની અંદર ટોપ 10 એક્ઝામ્પલો તમને જોવા મળશે ભાઈ, બરાબર છે? દરેક લેક્ચરની સોલ્યુશન પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તેમાંથી તમે આગળના લેક્ચરોની સોલ્યુશન પીડીએફ પણ મેળવી શકો છો, અને વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટ પણ આખું છે. રેડી? અને હવે આજના લેક્ચરની આપણે શરૂઆત કરવા જાવી છે ભાઈ. તો સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને ખાસ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ, હે ને? હા, લાઈક કરી દેજો. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ ભાઈ. 100% પૂછાઈ શકે તેવા પ્રકારના ક્વેશ્ચનો છે ભાઈ. ચાલો શરૂઆત કરવી છે હો ભાઈ. સૌથી પહેલા એ શું લખેલું છે તો કે ધોરણ 12 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ 10 અતિ મહત્વના અને કઠિન પ્રશ્નો છે, બરાબર? થોડા કન્સેપ્ટ આધારિત રાખેલા છે, ટેક્સ્ટ બુકની થોડીક આજુબાજુના દાખલાઓ રાખેલા છે, બરાબર? પણ કન્સેપ્ટ તમારા જે છે એ લાગુ પડશે. રેડી? ચાલો જોઈએ. સૌથી પહેલા આની અંદર છે ને મેઇન આપણું ટેબલ આવડવું જોઈએ. સ્ટાર્ટિંગમાં જે ટેબલ છે ને પ્રદેશ અને વિસ્તાર વાળું, ઇન્વર્સ ત્રિકોણમિતીય પ્રતિવિધિનું જે ઇન્વર્સ વાળું, મતલબ જે વિસ્તાર અને પ્રદેશનું જે ટેબલ છે એ તમને આવડવું જોઈએ. રેડી ને? આપણને ખબર જ છે કે ત્રિકોણમિતીય પ્રતિવિધિ છે એ એક અને વ્યાપ્ત હોય જ ત્યારે જ પ્રતિવિધિ આવતું હોય, એટલે મર્યાદિત કરવો પડે છે આને પ્રદેશ. ત્રિકોણમિતીય વિધેયો જે છે એમના પ્રદેશને મર્યાદિત કરી અને આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિને અસ્તિત્વમાં લાવ્યા છીએ. અને મુખ્ય શાખા કઈ છે એ બધી વસ્તુ તમે જાણતા હોવા જોઈએ. ચાલો, તો આપણે આશા રાખી છે કે બધી વસ્તુ તમે જાણતા હશો. આવા દાખલા 2 માર્કમાં પૂછાતા હોય છે, બરાબર છે? tan inverse 1, તો tan inverse 1 એટલે શું થાય મિત્રો? π/4 થશે. tan inverse -1/2, tan inverse cos inverse -1/2. બાકી આમ તમે જો તો આના બરાબર π/2 ડાયરેક્ટ લખી શકો. ખોટી પ્રતિવિધિ છે π/2. તમારે ડાયરેક્ટ π/2 લખવું હોય તો લખી શકશો, પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવું હોય તો માઇનસ નિશાની cos ઇન્વર્સ માઇનસ છે ને એ બારે ફેંકે એટલે પાઈ માઇનસ થઈ જશે, બરાબર? પાઈ માઇનસ. હવે કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે તો કે π/3, 60 ડિગ્રી. π/3 ને π/6 લખવામાં ધ્યાન રાખવાનું. પ્લસ આમાં માઇનસ નિશાની ડાયરેક્ટ બારે વહી જશે, બરાબર છે? બાય 3 સાઇન ઇન્વર્સ છે, ટેન ઇન્વર્સ છે, અને કોસેક ઇન્વર્સ. આ બધા ડાયરેક્ટ છે ને માઇનસ નિશાની ડાયરેક્ટ બારે ફેંકશે. બાકીના જે છે ને કોસ ઇન્વર્સ, સેક ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ, આ બધા છે એ પાઈ માઇનસ કરશે. શું કરશે ભાઈ? પાઈ માઇનસ, બરાબર છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો આની અંદર આ સાઇન ઇન્વર્સ 1/2, તો સાઇન ઇન્વર્સ 1/2 ક્યારે આવશે ભાઈ? π/6. રેડી? ચાલો, હવે તમે જોઈ શકો છો મિત્રો આ π/4 થઈ ગયા, પ્લસ આ π/3 અને π/6 એટલે π/2 થશે. પાઈમાંથી π/2 બાદ કરશો એટલે π/2 આવશે. તો π/4 પ્લસ π/2 લસા લઈ લ્યો, 4 લસા થશે. અહીં 2 વડે ગુણાય એટલે 3π/4 છે એ આપણો ફાઇનલ જવાબ થઈ જશે. કેટલો જવાબ આવ્યો ભાઈ? 3π/4. સાથે સાથે ગણતા જઈજો, તમે ગણતા જઈજો એટલે કઈ વાંધો આવે નહીં. ક્લિયર છે? ચાલો, પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ બીજો દાખલો જોઈએ. બીજો દાખલો અહીંયા જોઈએ. બીજો દાખલો આવતા પહેલા મિત્રો તમને આપણા કોર્સની થોડીક માહિતી આપી દઉં. ઘણા બધા શિક્ષક મિત્રો હજી મૂંઝાય છે કે મેથ્સની અંદર આપણે શું કરશું, હવે કઈ રીતના સ્ટાર્ટ કરવું. કાંઈ પણ ચિંતા કર્યા વગર આ કોર્સની અંદર એન્ટર થઈ જાઓ અને બહાટી બોલાવવા માંડો. જે ચેપ્ટરમાં તમને તકલીફ જેવું લાગતું હોય એ ચેપ્ટર તમે શીખી લ્યો ભાઈ. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેન્સ માટે પેપર 2 પાર્ટ 2 આધારિત આખો કોર્સ છે ભાઈ, બરાબર છે? આ કોર્સની અંદર શું મળવાનું છે તો રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા તમને છે ને 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, બરાબર? હવે આ છેલ્લા દિવસોની અંદર આ પણ તમને બહુ બેનિફિટ કરશે. લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાઈ મોડેલ પેપર. અત્યારે મોડેલ પેપર સોલ્વ નહીં કરો તો બહુ જ મુશ્કેલીમાં પડી જવાના છો ભાઈ. 10 મોડેલ પેપર છે આપણે આ કોર્સની અંદર મૂકેલા છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર? મોડેલ પેપર જે વસ્તુ છે એની અંદર આપણે પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત 100 માર્કનું આપણે પેપર સ્ટાઇલ મુજબનું જ આપણે પેપર મૂકેલા છે. તો ખાસ સોલ્વ કરવા હો ભાઈ, ખાસ સોલ્વ કરવા. જેટલા પેપર એક્સ્ટ્રા સોલ્વ કરેલા હશે ને એટલો વધારે બેનિફિટ થશે, બરાબર ને? અને આ તમારે અલગથી પરચેસ કરવા છે તો એ પણ તમે કરી શકશો. 149 રૂપિયામાં છે. ફોર્મ્યુલા હેન્ડબુક અલગથી પરચેસ કરવી છે તો 199 રૂપિયામાં છે, બરાબર? બાકી કોર્સની અંદર આ બધી વસ્તુનો સમાવેશ થાય છે અને માત્ર ને માત્ર 1199 રૂપિયામાં અત્યારે તમારે ટાટ હાયર સેકન્ડરીના શિક્ષક બનવા માટેના જે સપનાઓ છે હવે એના
અંત સુધી પહોંચવા આવ્યા છો ભાઈ, તો ક્યાંય તમે અટકાતા હોય તો આ કોર્સ તમારી હેલ્પ કરશે ભાઈ. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો આજે જ ડાઉનલોડ કરો. અને વધારે માહિતીની જરૂરિયાત હોય તો 8460177022 ઉપર સંપર્ક કરી શકો છો. બાકી તમે ડાયરેક્ટલી પરચેસ કરી શકો છો. રેડી? મોકો મૂકતા નહીં હો ભાઈ, આવા ચાન્સ હવે પાછા મળવાના નથી. બરોબર? ઘણા દિવસોથી રાહ જોવો છો ને હવે તમને આ મોકો મળ્યો છે તો આનો લાભ લઈ લેજો. ચાલો આગળ વાત કરીએ મિત્રો, દાખલા નંબર 2 તરફ આગળ વધીએ ભાઈ. ચાલો જોઈએ શું કહે છે. દાખલા નંબર 2 છે એ શું કહે છે જોઈ લેવો ભાઈ. દાખલા નંબર 2 છે ને એ આપણે એવું કહે છે, પ્રતિ સ્વાધ્યાયનો દાખલો છે cos ઇનવર્સ cos 13π/6. હવે તમને આ ફોર્મ્યુલા તો ખબર જ હશે કે cos ઇનવર્સ cos x બરોબર છે, તો ડાયરેક્ટલી આપણે x લખી શકીએ. પણ ત્યારે લખી શકો કે x છે ને એ cos ઇનવર્સના વિસ્તારમાં હોય તો 0 થી π માં હોવો જોઈએ. સૌરત અંતરાલ 0 થી π માં હશે ને તો જ તમે ડાયરેક્ટલી આવી રીતના લખી શકશો, નકર ના લખી શકો મારવાલા. બરાબર? 13π/6 છે, 13π/6 તો 13π/6 છે એ આયા ડાયરેક્ટલી આની અંદર સમાવેશ થતો નથી, 0 થી π માં સમાવેશ થતો નથી. રેડી? π/6 એટલે 30 થાય, 13 તેરી 39, 390 થશે. 390 છે આની અંદર સમાવેશ ના થાય. બરોબર? તો આને ગમે એમ કંઈક લેવા પડશે, તો આપણે શું કરશું મિત્રો, 2π + π/6 કરો. આ 13π/6 બરાબર આપણે આવું લખીએ કે બરાબર, આવું લખી શકીએ. હવે બે બાજુ cos એપ્લાય કરી દઈએ. cos 13π/6 બરાબર cos 2π + π/6. રેડી? હવે cos 2π પ્લસ તો વિધેય બદલે નહીં, તો વિધેય એઝ ઇટ ઇઝ રહેશે. ના π/6 લખી નાખો. બરાબર? 2π પ્લસ એટલે કયું ચરણ છે ભાઈ? પહેલું ચરણ છે, તો પહેલા ચરણમાં cos પ્લસ હોય તો પ્લસ લખી નાખી. રેડી? હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે અહીંયા શું કરશું, તો હવે આપણે અહીંયા છે ને એક પેન ચેન્જ કરીને તમને સમજાવી દઉં ભાઈ. અહીંયા આપણે હવે શું કરવાનું છે, તો ડાયરેક્ટલી આપણે જવાબ લખી શકશું ભાઈ, cos ઇનવર્સ cos 13π/6. 13π/6 ની જગ્યાએ તમે ડાયરેક્ટલી લખી શકશો cos π/6. એટલે આપણો જવાબ શું આવશે ભાઈ? π/6. હવે π/6 છે આની અંદર બિલોંગ કરે છે. રેડી? π/6 આની અંદર બિલોંગ કરે છે, એટલે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો π/6. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો આગળ વધીએ. ત્રીજા દાખલામાં શું કહે છે? ત્રીજો દાખલો જોઈએ ભાઈ. ત્રીજો દાખલો પણ એના જેવો જ છે ભાઈ. tan ઇનવર્સ કૌંસમાં tan 7π/6. હવે tan ઇનવર્સ નો જે વિસ્તાર છે એ શું છે, તો કે સૌવૃત્તમાં વિવૃત્તમાં -π/2 થી π/2 આ છે. બરાબર? આની અંદર સમાવેશ થતો તો ડાયરેક્ટ જવાબ આવે, નકર ના આવે. તો તમારે કન્વર્ટ કરવાનો છે, આ પ્રેક્ટિસ કરવાનો છે ભાઈ. આ દાખલો પ્યોરલી પ્રેક્ટિસ માટે જ મૂકેલો છે. તમને વિસ્તારમાં લેઆઉટ આવડે છે કે નહીં ચેક કરવાનું. π + π - 2π + 2π - આવું કઈ તમારે કરવું પડે તો એ કરવાનું ભાઈ. રેડી છે? તો આ ત્રીજો દાખલો ખાસ તમારે કમેન્ટની અંદર આન્સર આપવાનો છે કે ત્રીજા દાખલાનો જવાબ કેટલો છે, 7π/6 છે, 5π/6 છે કે π/6 છે, -π/6 છે, શું છે એ તમારે નક્કી કરીને કહેવાનું છે. તો આ ત્રીજો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ચોથા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. અહીંયા વિધેયનો દાખલો છે મિત્રો, જેમનો પ્રદેશ ગોતવાનો છે. શું કરવાનું છે મિત્રો? પ્રદેશ ગોતવાનો છે. બરાબર? થોડુંક આપણે આ જે દાખલો છે ને ટેક્સ્ટ બુકથી થોડુંક આમ આગળ પાછળનો દાખલો છે, પણ આપણને બેઝિક ફંડા ખબર હશે તો આવા દાખલા આવડી જાય. રેડી? વિધેયનો પ્રદેશ ગોતવાનો છે. આમ તો સંબંધ અને વિધેયમાં પણ આપણે પ્રદેશ અને વિસ્તારના દાખલા કર્યા હતા. હવે ત્રિકોણમિતીય વિધેય હોય તો એમના પ્રદેશ કેવી રીતના ગોતવા તો આપણે જાણતા હોવા જોઈએ. આ બે વિધેયો છે, એક ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે, એક લોગવાળું છે. વચ્ચે માઇનસની સાઇન છે, મતલબ બેયના પ્રદેશ આપણે અલગ અલગ ગોતવાના અને પછી આપણે એનું ઇન્ટરસેક્શન કરવું પડશે, એટલે કે છેદન કરવો પડશે. રેડી? તો સૌથી પહેલા સાઇન ઇનવર્સ એટલે કે ત્રિકોણમિતીય પ્રતિવિધેય હોય તો તમારે એ જોવાનું કે સાઇન ઇનવર્સ બોક્સ, આ બોક્સ છે ને બોક્સ, ઈ ઇનવર્સ જે વિધેય છે એમના પ્રદેશમાં હોય. બરાબર છે? તો અહીં તમે જુઓ, આ જે -1 થી 1 માં હોય ને એ બોક્સ છે, -1 ≤ બોક્સ <= 1 થાય. બરાબર છે? તો આના માટે વાત કરીએ ભાઈ. જો તો સૌથી પહેલા -1 <= x - 3/2 <= 1 થશે. બરાબર છે? હવે આપણે આમાંથી x ને કરતા બનાવશું, તો બે વડે ગુણ નાખશો એટલે -2 <= x - 3 <= 2. 3 ઉમેરી દેશું, 3 ઉમેરશું એટલે 1 થશે, <= x <= 3 ઉમેરશું એટલે 5 થશે. આને ઇક્વેશન 1 કહી દઈએ. મતલબ અહીંયા છે x શું છે, બિલોંગ્સ ટુ સૌરૃત અંતરાલ 1,5 છે, 1,5. રેડી? હવે લોગ વાળું છે, લોગ વાળું વિધેય એમની ચર્ચા કરીએ. લોગ વાળા વિધેયમાં તમે જાણતા હશો મિત્રો, જે કિંમત છે કિંમત એ ઓલવેઝ 0 કરતા મોટું હોય, અને આ જે છે એ તમારે ચેક કરવું પડે 0 કરતા મોટું છે, 1 કરતા મોટું છે કે 0 થી 1 ની વચ્ચે છે. 0 થી 1 ની વચ્ચે છે કે 1 કરતા મોટું છે.
0 થી 1 ની વચ્ચે હશે તો વિધેય ઘટતું થાય અને 1 કરતા મોટું છે તો વિધેય વધતું થશે, બરાબર છે. તો અત્યારે વધતું વિધેય છે એટલે કોઈ ચિંતા નથી, એટલે આપણે ડાયરેક્ટલી જોવાનું છે 4 - x ગ્રેટર ધેન 0, 0 કરતા મોટું હશે, 4 ગ્રેટર ધેન x થશે, મતલબ x લેસ ધેન 4 થશે. આનું સમીકરણ 2 કહી દઉં, બરાબર. હવે બેનો આપણે શું કરવાનું છે મિત્રો, છેદગણ કરવાનો છે. છેદગણ કરવાનો છે તો એક સંખ્યા રેખા ડ્રો કરી તમને સમજાવવા માટે. આ ઇન્ફાઇનાઇટ છે, આ માઇનસ ઇન્ફાઇનાઇટ છે, ક્લિયર છે. આ 1 થી 5 છે એટલે કે 1 અને 5, રેડી. આનો સમાવેશ થાય છે અત્યારે આટલાનો આની અંદર. નેક્સ્ટ આમાં તમે જોશો 4 કરતા નાનું એટલે 4 અહીંયા હશે, આ 4 કરતા નાનું એટલે અહીંયા લગી હશે, બરોબર છે. એટલે x બિલોંગ્સ ટુ અહીં તમે જોશો તો x બિલોંગ્સ ટુ શું આવે છે, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ 4 આવે છે, ક્લિયર છે. બેનો છેદગણ કરશું એટલે આપણો ફાઇનલ જવાબ થશે. ફાઇનલ જવાબ શું થશે ભાઈ, અહીંથી આટલો થશે, આ આપણો ફાઇનલ જવાબ થશે, રેડી. એટલે x બિલોંગ્સ ટુ સૌવૃત્તમાં 1 અને 4 છે એ વિવૃત્તમાં, આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરોબર. આનો પ્રદેશ ગણ કેટલો હશે તો કે આ x ની વેલ્યુ આમાંથી કોઈ પણ રાખશો તો વિધેય છે એ વ્યાખ્યાયિત થશે, ક્લિયર. તો આવા પ્રકારના દાખલાઓની થોડીક પ્રેક્ટિસ કરી લેવી, કદાચ આવા ટાઈપના પૂછે તો આપણે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ પાંચમો દાખલો જોઈએ મિત્રો. પાંચમા દાખલામાં શું કહે છે, પાંચમા દાખલાની અંદર શું કહે છે જોઈએ. સિમ્પલ સોબર એક્ઝામ્પલ છે, વેલ્યુ આધારિત છે, વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. સાઇન ઇનવર્સ માઇનસ છે તો સાઇન ઇનવર્સ જ્યારે હોય અને માઇનસમાં કોઈ વેલ્યુ હોય તો માઇનસ નિશાની બહાર ફેંકી દેશે, રેડી. બે ગ્રુપમાં તમે વેચી શકો છો, એ ગ્રુપ અને બી ગ્રુપ. એ ગ્રુપની અંદર સાઇન ઇનવર્સ, કોસેક ઇનવર્સ અને ટેન ઇનવર્સ આટલા રાખો, અને બાકીના જે 3 છે કોસ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સ એ બીજા ગ્રુપમાં રાખો. પહેલા ગ્રુપ વાળા જે છે એમાં માઇનસ વેલ્યુ હશે તો માઇનસ નિશાની ડાયરેક્ટ બહાર જશે. બીજું જે ગ્રુપ મેં તમને કીધું એમાં માઇનસ નિશાની હોય તો માઇનસ નિશાની બહાર કાઢો ત્યારે પાઈ માઇનસ કરવાનો, બરાબર. આટલું ધ્યાન રાખશો એટલે વાંધો આવશે નહીં. તો આની પહેલા આપણે વાત કરીએ ભાઈ, તો આ માઇનસ સાઇન ઇનવર્સ 1/2 થશે. સાઇન ના ટેબલમાં 1/2 ક્યારે આવે મિત્રો, π/6 આવશે, બરાબર. તો આ ફાઇનલ આપણે આવી રીતે લખી શકશું, સાઇન π/3 માઇનસ માઇનસ પ્લસ π/6 એટલે શું થઈ ગયું ભાઈ, સાઇન π/2. સાઇન π/2 એટલે શું થઈ જશે, સાઇન π/2 એટલે 1 થઈ જશે. તો ફાઇનલ આન્સર કેટલો થઈ ગયો મિત્રો, 1 થઈ ગયો. તો આવા બબ્બે માર્કમાં હેતુલક્ષી વિધેયની અંદર પણ પૂછાઈ શકે છે, મતલબ હેતુલક્ષી પ્રશ્ન હોય તો તેમની અંદર પણ અહીંયા પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવાનું છે, ક્લિયર. કારણ કે અમુક અમુક ચેપ્ટરો એવા હોય કે જેની અંદરથી 3 માર્કમાં, 4 માર્કમાં, 5 માર્કમાં દાખલાઓ નીકળી શકે એમ જ ના હોય, તો આપણે અહીંયા 2 માર્કના અને 1 માર્કના દાખલાઓમાં પણ ધ્યાન રાખવું પડશે. એટલે દરેક ચેપ્ટરમાંથી એક 2 માર્કના દાખલાઓ પૂછાવાના ચાન્સીસ ખરી. બાકી 4 માર્કના અને 5 માર્કના છે દાખલાઓ જે સિલેક્ટેડ ચેપ્ટરોમાંથી પૂછાઈ શકે એવા ચેપ્ટરોના પણ આપણે વિડીયો ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે, તો એ પણ તમારે જોઈ લેવા, રેડી. અને હજી વિડીયો આવશે જ આવા પ્રકારના, રેડી. તો પાંચમો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ છઠ્ઠો દાખલો જઈ. છઠ્ઠા દાખલાની શરૂઆત કરી પહેલા વિડીયોને લાઈક નથી કર્યું તો એકવાર વિડીયોને લાઈક કરી દો. તમે જોવો ભાઈ, એકવાર તમે વિડીયોને લાઈક કરી દીધું ના કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને ભાઈ. આવી રીતના મને ઉત્સાહ વધતો રહે, તમને મજા આવે. ચાલો આમાં જોવો ભાઈ, tan ઇનવર્સ ની અંદર 2 ટાઈમ cos 2 ટાઈમ sin ઇનવર્સ 1/2. તો sin ઇનવર્સ 1/2 નું પહેલા સોલ્યુશન કરી નાખી. sin ઇનવર્સ 1/2 આગળ જ આવ્યું હતું π/6 થાય, રેડી. એને 2 વડે ગુણવાના છે એટલે 2 sin ઇનવર્સ 1/2 2 ટાઈમ કરશો એટલે 2 π/6 એટલે π/3 થશે, બરાબર. તો આટલાનો જવાબ શું આવ્યો મિત્રો, π/3 આવ્યું. હવે cos π/3, cos π/3 cos π/3 એટલે કે cos 60, cos 60 એટલે કેટલા થાય મિત્રો, 1/2 થશે. હવે આટલાનો જવાબ કેટલો આવ્યો મિત્રો, 1/2 આવ્યું. હવે આગળ 2 વડે ગુણવાના છે એટલે 2 cos π/3 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે મિત્રો, 1 આવશે. તો આટલાનો જવાબ કેટલો આવ્યો મિત્રો, 1 આવ્યો. તો tan ઇનવર્સ 1, tan ઇનવર્સ 1 એટલે કેટલા થાય મિત્રો, π/4 થશે, રાઈટ. તો ટેબલ તમને આખે આખું આવડતું એટલે કે વાંધો આવશે નહીં. આમ તો આવડતું જ હોય, કારણ કે 11મા ધોરણનો સિલેબસ તમારે કવર કરવાનો છે, 12માને કવર કરવાનો છે. ત્રિકોણમિતીય વિધેયો અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયો બે કનેક્ટેડ ચેપ્ટરો છે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું, રેડી. ચાલો નેક્સ્ટ આગળ વધશું. અને છઠ્ઠો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે 4 દાખલા બાકી રહ્યા છે. 7મો દાખલો જોઈએ. વચ્ચે વચ્ચે એક પેજ રાખ્યા હોય, શું કામ, કારણ કે અમુક અમુક દાખલા લેન્ધી હોય તો આપણે પેજ કોરું હોય તો વાંધો ન આવે ને એટલા માટે, બાકી તો પડ્યું રહે. ચાલો નેક્સ્ટ મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા શિક્ષક મિત્રો છે, બહુ જ સારામાં સારી પ્રિપેરેશન કરી રહ્યા છે. વોટ્સઅપમાં મેસેજ આવતા હોય, સોલ્યુશનના દાખલાઓ આવતા હોય, પ્રેક્ટિસના દાખલાઓનું સોલ્યુશન મોકલતા હોય, મોડેલ પેપર છે એમનું સોલ્યુશન મોકલતા હોય, તો આવું ઘણું બધું પ્રેક્ટિસ કરતા હોય છે. તમારે પણ સારી એવી પ્રિપેરેશન કરવી છે કે અટવાવું છો તો તમારા માટે જ આ કોર્સ છે ભાઈ. રેકોર્ડેડ ફોર્મમાં છે, તમને મજા આવે એટલી વાર, મજા આવે કઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, ગમે એ ટાઈમે
કોઈ પાબંદી નથી, તમારા અનુકૂળ સમયે તમે વિડીયોનો લાભ લઈ શકશો, બરોબર છે. શું મળવાનું છે ભાઈ? તો તમે જોઈ શકો છો 11-12 સાયન્સના દરેક ચેપ્ટરો છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે શોર્ટ નોટ્સની જરૂર પડે ને ભાઈ. મોડેલ પેપર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બ્લુપ્રિન્ટ આધારિત 10 મોડેલ પેપર મૂકેલા છે. વિષય પદ્ધતિ હોય, મેથ્સના 11-12 સાયન્સના કન્ટેન્ટ હોય, કાંઈ પણ વસ્તુ હોય તો બ્લુપ્રિન્ટ આધારિત તમને મોડેલ પેપર 10 જોવા મળવાના છે, 100 માર્કના. ક્લિયર છે? એટલે એની ખાસ પ્રેક્ટિસ કરવાની છે. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે ભાઈ. ઘણા બધા શિક્ષક મિત્રો છે એ WhatsApp ની અંદર આપણને ડાઉટ પૂછતા હોય તો આપણે એનું સોલ્યુશન કરીએ છીએ, બરોબર છે. તો તમારે પણ કે એવો અટકતા હોય તો તમે લાભ લઈ શકો છો. રેડી? અને આ કોર્સ છે મિત્રો માત્ર ને માત્ર 1199 માં છે. 11-12 સાયન્સનો આવડો દરિયા જેવડો સિલેબસ છે, આટલા રૂપિયામાં તમને મળે છે, 1199 રૂપિયામાં. તો આજે જ લાભ લેવો જોઈએ, આવો મોકો પાછો મળવાનો નથી ભાઈ, બરોબર. તો આ મોકો મૂકતા નહીં, આજે જ તમારા સપનાઓ સાકાર કરવા માટેનો રસ્તો અપનાવી લ્યો, બરોબર. બાકી તમે જાતે પ્રેક્ટિસ કરશો તો થઈ જશે, 100%ની વાત છે, પણ મોડેલ પેપર તો તમારે સોલ્વ કરવા જ પડશે. તો મોડેલ પેપર પણ તમારે અલગથી પરચેસ કરવા હોય તો કરી શકો છો, 149 રૂપિયામાં અત્યારે અવેલેબલ છે. ક્લિયર છે? બાકી વધારે માહિતીની જરૂરિયાત હોય તો આ નંબર છે તમારી પાસે 84-601-77-022 ઉપર તમે WhatsAppથી સંપર્ક કરી શકો છો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, તો આજે ડાઉનલોડ કરી અને આજે તમે લાભ લેજો, બરોબર. તમારું સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય, તો તમે ખાસ એના માટે વિચાર કરજો. રેડી? વિચાર કરવાની જરૂર જ નથી, લાભ લઈ જ લેજો, હે ને? હા, ચાલો આગળ વધીએ. 7મો દાખલો જોઈએ. 7મો દાખલો, f of x બરાબર અંડર રૂટમાં sin ઇન્વર્સ x પ્લસ π/4 નો પ્રદેશ પૂછ્યો છે ભાઈ. પાછો પ્રદેશનો દાખલો આવ્યો છે. પ્રદેશ આગલા લેક્ચરની અંદર વાત કરી હતી સંબંધ અને વિધેયમાં. વર્ગમૂળની અંદર કોઈ વિધેય આપેલું હોય તો વિધેય છે એ હંમેશા 0 અથવા 0 કરતા મોટું હોય ભાઈ. તો આ વિધેય કયું છે ભાઈ? sin ઇન્વર્સ x પ્લસ π/4 greater than equal to 0. રેડી છે? greater than equal to 0. તો sin ઇન્વર્સ x greater than equal to minus π/4 sin ઇન્વર્સ x છે, બરાબર છે. તો આને આપણે હવે બે બાજુ sin એપ્લાય કરી દઈએ, બે બાજુ શું કરી નાખી? sin એપ્લાય કરી દઈએ. તો આ x greater than equal to sin minus π/4, બરાબર છે. એટલે x greater than equal to કેટલા આવશે મિત્રો? -1/√2. તો x ની વેલ્યુ કેટલી થઈ મિત્રો? -1/√2 અથવા એના કરતા મોટી. પણ અહીંયા મોટામાં મોટી ભૂલ એ થશે મિત્રો કે sin ઇન્વર્સ x છે ને એ મર્યાદિત છે, બરાબર. તો sin ઇન્વર્સ x નો જે જવાબ આવવાનો છે એ આપણને ખબર હોય કે 1 મેક્સિમમ આપી શકે અથવા 1 આપી શકે, -1 મિનિમમ આપી શકે. આનું પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડે. તો આ જે x ની વેલ્યુ છે મિત્રો એ -1/√2 થી ક્યાં સુધી આવી શકે? 1 સુધી આવી શકશે, બરાબર. 1 સુધી આવી શકશે, એનાથી મોટી કિંમત ચાલે નહીં. x બિલોંગ્સ ટુ -1/√2 થી ક્યાં સુધી? તો કે 1 સુધી આપણો જવાબ આપી શકે, બરાબર. તો આ પ્રદેશ થઈ ગયો. હવે 1.5 મૂકો તો આ જવાબ કેવી રીતના આપી શકે? આપી શકે? ન આપી શકે ને ભાઈ. તો આપણે ધ્યાન રાખવું પડે ને. તો 1 લગી મેક્સિમમ જવાબ આપી શકે, એનાથી મોટો જવાબ આપી શકે નહીં. રેડી છે? તો આ 7મો દાખલો પણ કમ્પ્લીટ થાય છે. હવે 3 દાખલા જ બાકી રહ્યા છે. કેટલા? 3 દાખલા જ બાકી રહ્યા છે. હો, ચાલો 8મો દાખલો જોઈએ મિત્રો. 8મો દાખલો થોડોક આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલનો છે ભાઈ, બરોબર છે. શું છે આ દાખલાની અંદર? તો તમે જોઈ શકો છો sin ઇન્વર્સ x વત્તા sin ઇન્વર્સ y વત્તા sin ઇન્વર્સ z બરાબર 3π/2. તો આવડું બધું પૂછ્યું આપણને. x ની 100 ઘાત પ્લસ y ની 100 ઘાત પ્લસ z ની 100 ઘાત માઈનસ 9 ના છેદમાં x ની 101 ઘાત પ્લસ y ની 101 ઘાત પ્લસ z ની 101 ઘાત. તો આમાં કરવાનું શું? 3 વેરિયેબલ માટેનું કામ કરવાનું છે. તમને 3 વેરિયેબલ વાળું એક સમીકરણ આપેલું છે. તો અહીંયા થોડુંક આપણે માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે. માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે. શું કરવાનું છે? તો કે sin ઇન્વર્સ x છે, બરાબર છે, એનું આઉટપુટ છે એ -π/2 થી π/2 હોઈ શકે. રેડી? આગલામાં મેં કહ્યું હતું એ તમે જુઓ ભાઈ. એમાં થોડોક લોચો થયો તો મારે. શું લોચો થયો તો? અહીંયા આનો જે જવાબ છે -1 થી 1 માં આવે, બરાબર ને. તો અહીંયા મેં શું કર્યું? આ x છે, x ની વેલ્યુ મતલબ sin ઇન્વર્સ x નો જવાબ છે એ -1 થી 1 માં આપે, બરાબર. -1 થી 1 માં આવે. ક્લિયર છે? તો આ x છે કેટલો આવશે? -π/2 થી π/2 હોઈ શકે. ક્લિયર છે? x ની વેલ્યુ -π/2 થી π/2 હોઈ શકે. મતલબ x છે એ મેક્સિમમ થઈ શકશે, બરાબર. આ ત્રણેયનો સરવાળો છે એ 3π/2 આપેલો છે. હવે sin ઇન્વર્સ x અહીંયા થોડોક લોચો કરીએ છીએ ભાઈ. હજી આપણે લોચો થોડો કર્યો છે. આગલા ભાઈ જે લોચો કર્યો છે એ સુધારી દઉં છું તમને, બરાબર. કારણ કે અહીંયા તમને x ની વેલ્યુ પૂછી છે. x ની વેલ્યુ -π/2 થી π/2 હોય.
હાલો સોરી સાઇન ઇન્વર્સ x ની એના ઉપરથી જે x મળે ને x ની જે વિસ્તાર છે મતલબ અહીંયા જે સાઇન ઇન્વર્સ x નો જે જવાબ છે એ -π/2 થી π/2 હોય પણ પ્રદેશ છે 1 થી 1 હોય બરોબર એટલે એ ધ્યાન રાખ્યું તો અહીંયા બરોબર ને એ લોચો થયો તો થોડો હા તો એ ધ્યાન રાખવાનું તમારે અહીંયા સાઇન ઇન્વર્સ x છે એ -π/2 થી π/2 છે રેડી છે તો અહીંયા x છે એ કેટલો લઈ મેક્સિમમ કિંમત લઈ શકશે કારણ કે આની વેલ્યુ π/2 હોય આની π/2 હોય આની π/2 હોય તો 3π/2 થાય ને બરોબર છે તો x બરાબર શું થશે મિત્રો sin 3π/2 આ જ વસ્તુ y બરાબર થશે અને આ જ વસ્તુ z બરાબર થશે -3π/2 ને -π/2 કારણ કે મેક્સિમમ કેટલું લઈ શકે π/2 3π/2 લખ્યું છે તો 3π/2 બરાબર π/2 વત્તા π/2 વત્તા π/2 થાય તો અહીંયા મેક્સિમમ કિંમત લઈ લેશો તો જ ત્રણેયનો સરવાળો છે એ 3π/2 થશે નકર 3π/2 થશે નહીં રેડી તો sin π/2 એટલે 1 થશે x y અને z ત્રણેયની વેલ્યુ કેટલી છે મિત્રો 1 છે બસ આમાં મૂકી દો કામ પૂરું થઈ ગયું 1 ની 100 ઘાત 1 થાય 1 થાય 1 થાય માઈનસ 9 ના છેદમાં 1 વત્તા 1 વત્તા 1 થશે રેડી છે આ ચાલો 1 વત્તા 1 વત્તા 1 એટલે 3 થશે 9 ના છેદમાં 3 થશે 3 માઈનસ 3 એટલે આપણો જવાબ કેટલો થશે મિત્રો 0 થશે કેટલો જવાબ આવશે ભાઈ 0 જવાબ છે એ ફાઇનલ આપણો જવાબ થશે રેડી તો આવા પ્રકારના દાખલાઓની અંદર 3 ચલ આપ્યા છે તો 3 ચલનો જવાબ આપણે કેવી રીતના ગોઈતો તો કે જે સાઇન ઇન્વર્સ છે તો મેક્સિમમ જે આઉટપુટ છે એ લઈને આપણે કામ કર્યું બરોબર છે તો π/2 છે એ મેક્સિમમ આવી શકે એનાથી મોટું થઈ શકે નહીં સાઇન ઇન્વર્સ છે એટલે આપણે મેક્સિમમ જવાબ લઈ લીધો અને પછી કામ કર્યું રેડી ચાલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ 9મા દાખલામાં શું કીધું છે cos બ્રેકેટમાં sin ઇન્વર્સ 3/5 પ્લસ sin ઇન્વર્સ 5/13 5 ના છેદમાં 30 એવી રીતના આપેલું છે અહીંયા આપણે છે એ ટેક્સ્ટ બુક આધારિત પ્યોરલી તમને જોવા મળે છે અહીં તમે જો આને ધારો કે તમે આલ્ફા કહી દો આને ધારો કે તમે બીટા કહી દો તો અહીંયા તમારે શું કરવાનું થશે cos આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવાની થશે શું થશે તો કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા પ્લસ હોય તો માઇનસ થઈ જશે sin આલ્ફા ઇન્ટુ sin બીટા બરાબર તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો થશે રેડી અહીંયા તમે જે કીધું છે કે ભાઈ sin આલ્ફા sin ઇન્વર્સ 3/5 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા તો sin આલ્ફા બરાબર કેટલા થશે ભાઈ 3/5 થશે રેડી છે અહીંયા sin ઇન્વર્સ 5/13 બરાબર બીટા થશે તો sin બીટા બરાબર કેટલા થશે મિત્રો 5/13 થશે રેડી આવું થશે હવે આજે આપણે જરૂરિયાત છે એમાં cos અને cos આલ્ફા અને cos બીટા બેની જરૂરિયાત છે બરાબર તો પાયથાગોરસ ભાઈને ખીચામાં કાઢવાના બરાબર શું કરવાનું છે તો અહીંયા cos આલ્ફા છે આપણી પાસે સોરી sin આલ્ફા છે તો cos આલ્ફા મળી જશે ત્રિપુટી છે 3 4 5 તો આ સામેની બાજુ છે આ કર્ણ છે તો કર્ણ ફિક્સ છે બરાબર છે સામેની બાજુ કેટલી લેવાની થશે 3 છે તો પાછળની બાજુ 4 થશે ક્લિયર એ જ રીતના cos બીટા બરાબર શું થશે 5 12 13 5 12 13 બરાબર 5 છે એ સામેની બાજુ થશે અને 12 છે એ પાછળની બાજુ થશે એટલે 12/13 છે એ આપણો cos બીટા થશે 12/13 રેડી બસ આની અંદર મૂકી દો અને કેલ્ક્યુલેશન કરી નાખો ભાઈ 4/5 ગુણ્યા 12/13 માઈનસ 3/5 ગુણ્યા 5/13 બરાબર છે બેના છેદમાં તમે જો 65 તો આવે છે 12 ચોક 48 થશે આ 5 તેરી 15 થશે એ 65 બેના છેદ સરખા છે એટલે લસુડી લઈ લેશું 48 - 15 48 - 15 48 માંથી 5 જાય તો 43 વધશે એમાંથી 10 બાદ કરશો એટલે 33 33 ના છેદમાં 65 છે એ આપણો ફાઇનલ જવાબ થશે રેડી તો cos આલ્ફા મતલબ આ જે છે એનો જવાબ ફાઇનલી 33 ના છેદમાં 65 આવા સાબિતીના દાખલા પૂછી શકે કે ભાઈ sin ઇન્વર્સ 3 ના છેદમાં 5 વત્તા sin ઇન્વર્સ 5 ના છેદમાં 13 બરાબર cos ઇન્વર્સ 33 ના છેદમાં 65 છે એવું સાબિત કરો એવું પણ તમને પૂછી શકે છે તો એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું થાય બરોબર છે હવે નેક્સ્ટ છેલ્લો દાખલો જોઈએ છેલ્લો દાખલો આપણે 10મો દાખલો જોઈએ શું કહે છે એમાં તમે જુઓ ભાઈ 10મા દાખલાની અંદર શું કહે છે આના બરાબર 5π/6 સાબિત કરવાનું છે જો ખાસ યાદ રાખજો મિત્રો મેં તમને ઓલા ગ્રુપ પાડી રહી તો એ ગ્રુપનો ખાસ અહીંયા ઉપયોગ કરવાનો થશે રેડી અહીંયા LHS થી સ્ટાર્ટ કરીએ ભાઈ જો LHS થી ત્યાં ડાયરેક્ટ માઈનસ નિશાની બહાર ફેંકી દેશે કારણ કે sin ઇન્વર્સ એટલે પહેલા ગ્રુપનું છે cos ઇન્વર્સ બીજા ગ્રુપમાં છે એટલે પાઈ માઈનસ કરી નાખશું પાઈ માઈનસ cos ઇન્વર્સ √3/2 બરાબર cos ઇન્વર્સ બીજા ગ્રુપનું છે એટલે બી ગ્રુપનું એમાં પણ પાઈ માઈનસ થશે પાઈ માઈનસ cos ઇન્વર્સ 1/2 અને આ માઈનસ નિશાની tan ઇન્વર્સ √3 બરાબર એ ગ્રુપ હું તમને નામ કહી દઉં ભાઈ આ sin ઇન્વર્સ પછી cosec ઇન્વર્સ અને એક tan ઇન્વર્સ આ બધામાં ડાયરેક્ટ માઈનસ નિશાની બહાર નીકળી જશે બરાબર ડાયરેક્ટ માઈનસ નિશાની આવશે બી ગ્રુપ છે તો બી ગ્રુપમાં શું આવશે cos ઇન્વર્સ
સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સ. આમાં શું થશે ભાઈ? પાઈ માઇનસ થશે. પાઈ માઇનસ થશે. ક્લિયર? બાકી વિધેય તો છે એ એઝ ઇટ ઇઝ રહેશે. બસ હવે ટેબલ તમને આવડવું જોઈએ. સાઇનના ટેબલમાં 1/2 ક્યારે આવે ભાઈ? પાઈ/6 એટલે કે 30 હોય ત્યારે. રેડી? પછી પ્લસ પાઈ માઇનસ કોસ ઇનવર્સ √3/2. √3/2 ક્યારે આવશે? તો કે પાઈ/6 એટલે કે 30 હોય ત્યારે. પ્લસ પાઈ કોસના ટેબલમાં 1/2 ક્યારે આવશે? તો કે પાઈ/3 એટલે કે 60 ડિગ્રી હોય ત્યારે. અને અહીંયા પણ પાઈ/3. ક્લિયર છે ભાઈ? તો આ રીતના થશે. 10 ના ટેબલમાં √3 ક્યારે આવે? તો કે પાઈ/3 એટલે કે 60. બરોબર? આની શોર્ટ ટ્રીક આપણે શીખવાડેલી છે ત્રિકોણમિતિ હાથ ઉપરથી, જમણા હાથ ઉપરથી. બરોબર? જોઈ લેવી એકવાર. ચાલો, પાઈ/6 વત્તા પાઈ/6 એટલે માઇનસ પાઈ/3. 3 વખત પાઈ/3 છે એટલે -3 પાઈ/3. ચાલો, પાઈ/6 વત્તા પાઈ/6 એટલે 3 પાઈ/3. 3 પાઈ/6 થાય ને ભાઈ? હા, ઉભા રહેજો, લોચો થાય છે. પેલા વ્યવસ્થિત કરી નાખી. આ -પાઈ/6 વત્તા -પાઈ/6 એટલે -પાઈ/3. પાઈ વત્તા પાઈ એટલે 2 પાઈ થશે. રેડી છે? નેક્સ્ટ કોસના ટેબલમાં 1/2 ક્યારે આવે? તો કે પાઈ/3 આવે. અહીંયા પાઈ/3 આવે. રેડી? ચાલો, હવે શું કરશું? અહીંયા હિસાબ કરી નાખશું. પાઈ/3 પાઈ/3 પાઈ/3. તો અહીંયા 2 પાઈ વધે છે. આવું સાબિત ક્યાંથી થશે? માઇનસમાં બધી કિંમત છે. સાઇન ઇનવર્સ -1/2 તો માઇનસ સાઇન ઇનવર્સ 1/2. કોસ ઇનવર્સ -√3/2 તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ √3/2. કોસ ઇનવર્સ -1/2 તો પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2. અને આ માઇનસ નિશાની બહાર લઈ લીધી. બરોબર ને? ચાલો, નેક્સ્ટ માઇનસના માઇનસ. સાઇનના ટેબલમાં 1/2 ક્યારે આવશે? તો કે 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે પાઈ/6. પાઈના પાઈ √3/2. 1 પછી √3/2 એટલે 30 ડિગ્રી એટલે પાઈ/6. બરોબર ને? હા, રેડી. પાઈના પાઈ કોસ ઇનવર્સ 1/2. કોસ ઇનવર્સ 1/2 એટલે 60 ડિગ્રી. 60 ડિગ્રી એટલે પાઈ/3. 10 ના ટેબલમાં √3 તો અહીંયા પાઈ/3. બરોબર છે? તો આવું પોસિબલ નથી. આપણો જે જવાબ આવશે અત્યારે મને પાઈ આવે છે એવું દેખાય છે. અહીંયા 2 પાઈ -3 પાઈ/3 એટલે પાઈ થશે. તો ફાઇનલ જવાબ પાઈ આવે છે. તમે ચેક કરી લેજો ભાઈ, ક્યાંય ભૂલ થતી હોય તો. બરાબર? ક્યાંય ભૂલ થતી હોય તો જોઈ લેજો ભાઈ. બરોબર છે? આવો જવાબ આવતો નથી. કે મિસ્ટેક થતી હોય તમે જોઈ લેજો, કમેન્ટની અંદર આન્સર કરજો. મને ક્યાંય અત્યારે દેખાતું નથી. બરોબર છે? તમને ક્યાંય દેખાતું હોય તો જોઈ લેજો. સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ ને ટેન ઇનવર્સ. સરસ, હાલો, કાંઈ વાંધો નહીં. બધી વેલ્યુ માઇનસમાં છે એટલે આપણે એ પ્રમાણે માઇનસવાળી પ્રક્રિયા કરી છે. જોઈ લેજો તમે એકવાર, કાંઈ મિસ્ટેક આવતું હોય તો. બરોબર છે? ચાલો, તો અહીંયા મિત્રો આપણા 10 દાખલાઓ કમ્પ્લીટ થાય છે. આજના લેક્ચરનું એ કામકાજ છે એ પૂર્ણ થાય છે. મતલબ ત્રિકોણમિતીય પ્રતિવિધિના છે ને, પ્રતિવિધિના પ્રદેશ અને વિસ્તારના આ ઊંડાણપૂર્વકના દાખલાઓ ટાટ મેન્સમાં ખૂબ જ ઉપયોગી થશે ભાઈ. તો આવા પ્રકારના દાખલાઓની હજી એક્સ્ટ્રા પ્રેક્ટિસ પણ કરી લેવી, જેથી કરીને તમને આખું ચેપ્ટર છે એ તમને કમ્પ્લીટ થઈ જાય. બરોબર? સાબિતીના દાખલાઓ આના પૂછાવાના ચાન્સીસ હોય તો એ પણ જોઈ લેવાના રહેશે. ચાલો, હજી પણ વિડીયોને લાઇક નથી કર્યું તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. અને આ જે સોલ્યુશન પીડીએફ છે આ લેક્ચરની એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકતા હોઈએ છીએ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. તો ખાસ મિત્રો એમાં પણ જોડાઈ જજો અને આ જે આગલી સોલ્યુશન પીડીએફ છે એ બધાનો લાભ લઈ અને દાખલાઓનું સોલ્યુશન કરજો. ક્લિયર છે ભાઈ? તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.